હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અમુક જડત્વની ચાક માત્રા ઉપર આધારિત દાખલાઓની ચર્ચા કરી. આજે પણ આપણે હવે એક્ઝામ્પલ્સની જ વાતો કરીશું. આપણા પાસે સ્વાધ્યાયનો 7.20મો દાખલો છે. ઓક્સિજન અણુનું દ્રવ્યમાન એ 5.3 × 10⁻26 કિલોગ્રામ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1.94 × 10⁻46 કિલોગ્રામ × મીટર સ્ક્વેર છે. ધારો કે કોઈ ગેસમાં એટલે વાયુમાં આવા અણુની સરેરાશ ઝડપ એ 500 મીટર પર સેકન્ડ છે અને તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાથી 2/3 છે. તો અણુનો સરેરાશ કોણીય વેગ શોધો. હવે અહીં જો આપણે કહીએ તો પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે ચાક ગતિ ઉર્જા થશે અને અહીં સ્થાનાંતરની ગતિ ઉર્જા એટલે રેખીય ગતિ ઉર્જા થઈ. પણ અહીં ચાક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અહીં 2/3 એટલે કે 2/3 અહીં સ્થાનાંતરની ગતિ ઉર્જા છે. તો અહીં આપણા પાસે જે આપેલ માહિતી જે છે એને પરથી આપણે એને સરખાવી દઈએ અને ઓમેગા જે છે એની કિંમત આપણે શોધી શકાય. તો ઉકેલ મેળવીએ. તો સૌપ્રથમ અહીં કેપિટલ અથવા તો સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 5.3 × 10⁻26 કિલોગ્રામ. ત્યાર પછી જડત્વની ચાક માત્રા I એટલે 1.94 × 10⁻46 કિલોગ્રામ × મીટર સ્ક્વેર થશે અને સ્મોલ v ઇઝ ઇક્વલ ટુ 500 મીટર પર સેકન્ડ. સો આપણે 5 × 10⁻2 પણ લખી શકીએ. મીટર પર સેકન્ડ લખાશે. તો આટલી વાતો આપેલી છે. અહીં લખીએ અણુના પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાથી 2/3 છે. માટે અહીં લખી શકાય ચાક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 2/3 × રેખીય ગતિ ઉર્જા. સો ચાક ગતિ ઉર્જા એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર થયું ઇઝ ઇક્વલ ટુ 2/3 × અહીં 1/2 mv સ્ક્વેર થશે. તો આ રીતે આપણે અહીં લખી શકાય. હવે આ 1/2 અને આ 1/2 કેન્સલ થશે. માટે ઓમેગા સ્ક્વેરને આપણે સૂત્ર કરતાં પહેલાં તો કરી દઈએ. માટે ઉપર શું લખાશે 2mv સ્ક્વેર ડિવાઇડેડ બાય અહીં 3i થશે. સો અહીં કિંમત મૂકી દઈએ 2 × હવે દળ આપેલ છે આપણને 5.3 × 10⁻26 × v સ્ક્વેર એટલે v ઇઝ ઇક્વલ ટુ 5
ઇન્ટુ 10⁻² અને હોલ સ્ક્વેર થશે અને ડિવાઇડેડ બાય અહીં 3 ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ 1.94 ઇન્ટુ 10⁻46 થશે. હવે જો અહીં લખવું હોય તો આ રીતે લખી શકાય 2 ઇન્ટુ 5.3 ઇન્ટુ 10⁻26 ઇન્ટુ 5 હોલ સ્ક્વેર એટલે 25 થશે ઇન્ટુ 10⁻4 થયા ડિવાઇડેડ બાય અહીં 3 ઇન્ટુ 1.94 ઇન્ટુ 10⁻46 થશે. સો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે તમે અહીં જોઈ શકો છો આટલે 46 છે, અહીં -26, અહીં 4 છે માટે અહીં 20 -22 થયા. હવે અહીં પ્લસ થશે એટલે 10⁻46માંથી 22 જો આપણે બાદ કરી નાખીએ તો અહીં સૌપ્રથમ 10⁻, કેટલા થશે, આ પ્લસ થશે, 10⁻−46 ઉપર જવાના અને આ -22 થયા આ બે મળીને, એટલે 46માંથી જો 22 જો આપણે બાદ કરી નાખીએ તો 24 થશે અને ઉપર આવશે આ 25 ટુ 50 એટલે 50 ઇન્ટુ 5.3 ડિવાઇડેડ બાય 3 ઇન્ટુ 1.94 આટલું બાકી રહેશે. સો કેલ્ક્યુલેશન કરીએ હવે તો 50 ઇન્ટુ 5.3 ડિવાઇડેડ બાય 3 અને ડિવાઇડેડ બાય 1.94 સો ઇઝ ઇક્વલ ટુ અહીં આપણને મળશે 45.53 અને 26. સો ઓમેગા સ્ક્વેર આપણને મળી જાય છે અને અહીં ઇન્ટુ 10⁻24 તો છે જ માટે હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 45.5326 ઇન્ટુ 10⁻24 અને આનું વર્ગમૂળ લેવું પડશે. સો ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ અહીં 45.5326 અને ઇન્ટુ વર્ગમૂળ જો બહાર લઈ લઈએ તો અહીં 12 થઈ જશે. એટલે હવે 45.5326નું આપણે વર્ગમૂળ લેવું પડશે તો જે મળે છે આપણને અહીં 6.7478 ઇન્ટુ 10⁻12 થયા. સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આટલા રેડિયન પર સેકન્ડ થશે. તો અહીં આપણને આ રીતે ઓમેગાની કિંમત મળે છે. માટે અણુનો સરેરાશ જે કોણીય વેગ છે એ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 6.7478 ઇન્ટુ 10⁻12 રેડિયન પર સેકન્ડ થશે. અને જો એપ્રોક્સિમેટ લખવું હોય તો ઓમેગા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 6.75 ઇન્ટુ 10⁻12 રેડિયન પર સેકન્ડ થશે. તો આ રીતે આપણે અહીં અણુનો જે સરેરાશ જે કોણીય વેગ છે એને આપણે શોધી શકાશે. હવે સ્વાધ્યાયના 7.17માં દાખલાની ચર્ચા કરીએ. 1 મીટર પટ્ટી તેના મધ્યે છરીની ધાર પર સંતુલિત છે. મધ્યે છરીની ધાર પર, છરીની ધાર ઇટ મીન્સ કે જે ટેકા આવે ને એના ઉપર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ એ 5 ગ્રામ છે
તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે, ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. તો આ મીટર પટ્ટીનું દળ શું હશે? એટલે સૌપ્રથમ આપણે અહીં એક આકૃતિ દ્વારા સમજીએ ને તો શરૂઆતમાં આ જે મીટર પટ્ટી છે, મીટર પટ્ટી કીધું એટલે એનો મતલબ એમ થયો કે અહીં જે માપ છે એ આપણે 0 થી 100 સુધીનું માપ 100 સેન્ટીમીટર થશે. હવે અહીં જો આપણે વિચારીએ તો આ જગ્યા ઉપર આ એનું દ્રવ્યમાન કેન્દ્ર થયું. એના ઉપર અહીં ટેકા ઉપર અહીં ધારો કે આ રીતે સંતુલિત હતું શરૂઆતમાં. જો આ રીતે સંતુલિત હતું એટલે એનો મતલબ એમ થયો કે આ જે માપ છે એને જો આપણે વિચારીએ તો અહીં 50 સેન્ટીમીટર થયું. એટલે શરૂઆતમાં જ્યારે મીટર પટ્ટી છે અને આ મીટર પટ્ટી છે એનું દળ ધારો કે આપણે કેપિટલ M લઈ લઈએ, આખા જે મીટર પટ્ટી છે એનું દળ. હવે 12 સેન્ટીમીટર પર એટલે કે અહીં 12 સેન્ટીમીટર એટલે 0 થી આટલા પર 12 હશે એવું માની લઈએ. અહીં આ જે આપણા પાસે માપ છે 12 સેન્ટીમીટર ઉપર બે સિક્કા કે જે દરેકનું દળ કેટલું છે? 5 ગ્રામ જેટલું. એટલે ધારો કે અહીં જો આપણે આ સિક્કા બે મૂકેલા છે, માની લો આ એક સિક્કો છે અને એના ઉપર આ એક બીજો સિક્કો, આમ બે સિક્કા આપણે મૂકેલા છે. માટે અહીંનું જો દળ કહીશું તો આપણે ટોટલ દળ કેટલું થશે? તો 10 ગ્રામ જેટલું થશે. અને અહીંનું પણ આપણે કેવું હોય તો અહીં જે ટોટલ છે તે m ગ્રામ જેટલું છે એમ વિચારી શકાય. તો mg જેટલું બળ લાગશે અહીં. અને અહીં જો વજન બળ કહીએ તો અહીં આપણા પાસે 10 ગ્રામ છે, માટે 10 × g જેટલું વજન બળ અહીં મળશે. એટલે આ જે અંતર થયું, આટલેથી આટલું અંતર જે થયું એ અંતરને આપણે અહીં લખી શકાય 12 સેન્ટીમીટર. હવે જ્યારે આપણે બે સિક્કા મૂકીએ છીએ ત્યારે જે મીટર પટ્ટી છે, આ મીટર પટ્ટી હવે અહીં નહીં રહેશે, પણ એને બદલે એ 45 પર, એટલે 45 એટલે આટલે ધારો કે આપણે વિચારી દઈએ અહીંયા સંતુલિત થાય છે. તો આ ટેકાને આપણે અહીં ખસેડવો પડે તો એ સંતુલિત થશે અહીં. એનો મતલબ એમ થયો કે આ જે ડિસ્ટન્સ થયું અહીંથી અહીંયાનું જે ડિસ્ટન્સ થયું આ એ 45 સેન્ટીમીટર થયું. અને આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ 5 સેન્ટીમીટર થશે. અને આ સિક્કા અને આ નવા આપણે જો સંતુલિત બિંદુ જે છે એનું જો ડિસ્ટન્સ આપણે કહીએ અહીંયા તો આ 45માંથી જો આપણે 12 બાદ કરી દઈએ તો 33 સેન્ટીમીટર જેટલું થશે. આવું આપણે કહી શકાય. તો પહેલાં તો આપણે એક નામ આપી દઈએ. અહીંયા ધારો કે આપણે A નામ આપીશું, અહીં આપણે B નામ આપી દઈએ, અહીં C નામ આપી દઈશું, એટલે D નામ આપી દઈએ. A, B, C, D અને ધારો કે અહીં E આપી દો. તો આ રીતે આપણા પાસે એક શરૂઆતની જે પરિસ્થિતિ હતી કે જેના અંદર સિક્કાઓ મૂકેલા ન હતા ત્યારે મિડલમાં એટલે કે 50 સેન્ટી ઉપર સંતુલિત મધ્ય ઇટ મીન્સ કે 50 સેન્ટીમીટર ઉપર જ આ જે ઈ બિંદુ છે ત્યાં આપણે સંતુલન હતું. પણ જેવું અહીં 12 સેન્ટીમીટર પર આપણે બે સિક્કા 5-5 ગ્રામના બે સિક્કા જ્યારે મૂકીએ એટલે 10 ગ્રામ મૂકીએ એટલે એનું જે ગુરુત્વ કેન્દ્ર છે તે હવે બદલાઈ જશે અને ડી બિંદુ પર આવી જાય છે જે 45 સેન્ટીમીટર પર છે અહીં. અને તેથી હવે આ તંત્ર જે છે એ બે વસ્તુનું બનવાનું.
એક તો આપણા પાસે જે મીટર પટ્ટી છે એનું અને સાથે સાથે 2 સિક્કા છે એનું. એટલે 2 સિક્કા અને અહીં મીટર પટ્ટીથી બનેલા તંત્ર છે એનું હવે દ્રવ્યમાન કેન્દ્ર અહીં આ જે ડી છે એના પર હશે. તો સૌપ્રથમ તો આપણે લખી દઈએ કે ધારો કે મીટર પટ્ટીનું દળ એમ છે અને તેનું કેન્દ્ર મધ્યમાં છે. હવે 5 ગ્રામના 2 સિક્કાને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકેલ છે. તેથી મીટર પટ્ટીનું નવું ગુરુત્વ કેન્દ્ર હવે કયું થશે? ડી થશે. માટે અહીંયા હવે જો ડીથી ઈ સુધીનું અંતર એટલે 5 જો સેન્ટીમીટર લખવું હોય તો આ રીતે લખી શકાય કે ડીઈ ઇઝ ઇક્વલ ટુ લખીએ તો ઓ અને ઓ લખી દઈએ તો ઓ ઈ માઇનસ ઓ ડી 150 ઓછા 45 સો અહીં 5 સેન્ટીમીટર થશે. સો અહીં ડીઈ એટલે અહીંથી અંતર જો કહીએ તો આ 50માંથી 45 બાદ કરીએ તો આપણને ડીઈ અંતર મળી ગયું. કારણ કે આપણે જે અત્યારે ચાક માત્રાના સંતુલનના નિયમની વાતો કરવાના છે તો એમાં દળ ગુણ્યા અંતરનો સંદર્ભો જોઈશે. તો મીટર પટ્ટીનું જે દળ છે તે તો આપણને ખબર છે કેપિટલ એમ જેટલું. હવે અહીં જે ગુરુત્વ કેન્દ્ર નવું જે ગુરુત્વ કેન્દ્ર ત્યાંથી અંતર કેટલું તો 5 સેન્ટીમીટરનું મળી જાય છે. એ જ રીતે આ જે 2 સિક્કા છે જેનું દળ એ 10 ગ્રામ જેટલું છે એનું આ ડી બિંદુથી અંતર જે છે એ સીડી કહેવાશે. તો એ જો સીડી આપણે મેળવવું હોય તો અહીં 45માંથી 12ને બાદ કરીએ જે આપણને અહીં 33 સેન્ટીમીટર જેટલું મળશે. જો લખવું હોય તો કેવી રીતે લખાશે? હવે 12 સેન્ટીમીટરના નિશાન પર રહેલા 2 સિક્કાનું ડીથી અંતર અથવા સીડી વચ્ચેનું અંતર એવું પણ આપણે સી અને ડી વચ્ચેનું અંતર અહીં સીડી ઇઝ ઇક્વલ ટુ ઓ ડી માઇનસ ઓસી. આ 45 છે માઇનસ અહીં 12 થશે. સો આન્સર ઇઝ સીડી ઇઝ ઇક્વલ ટુ 33 થયા. આટલા સેન્ટીમીટર આવશે. આ રીતે આપણે અહીં લખી શકીએ. હવે ચાક માત્રાના સંતુલનના સિદ્ધાંત મુજબ જો સિદ્ધાંત મુજબ લખીએ તો મીટર પટ્ટીનું દળ અને તેનું ડીથી અંતર જો કહીએ તો અહીં કેપિટલ એમ ઇન્ટુ ડીઈ થશે ઇઝ ઇક્વલ ટુ અહીં જો આપણે કહીએ તો આ મીટર પટ્ટીનું દળ અને એનું અહીં અંતર અને આના અહીં સીથી ડીનું અંતર અને એનું દળ
એટલે જો કહીએ તો 5 × 2 સો 10 ગ્રામ જેટલું થશે. તો 2 સિક્કા છે માટે 10 ગ્રામ અને ઇન્ટુ શું આવશે CD થશે. સો m × 5 ઇઝ ઇક્વલ ટુ 10 × CD ઇઝ ઇક્વલ ટુ 33 થયા. સો 5 × 2 = 10 થયા. સો m ઇઝ ઇક્વલ ટુ અહીં 66 ગ્રામ માટે અહીં લખી શકાય મીટર પટ્ટીનું દળ કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 66 ગ્રામ થશે. તો આ રીતે આપણે અહીં મેળવી શકાય. એટલે અહીં જે ચાક માત્રાના સંતુલનનો જે નિયમ છે એનો ઉપયોગ કરીને આપણે અહીં જે મીટર પટ્ટી છે એ મીટર પટ્ટીનું દળ જે છે એ મેળવેલ છે અને મીટર પટ્ટીનું જે દળ એ અહીં M ઇઝ ઇક્વલ ટુ 66 ગ્રામ જેટલું થશે. હવે સ્વાધ્યાયના 7.16 દાખલાની ચર્ચા કરીએ. R ત્રિજ્યાની એક સપાટ તકતીમાંથી R/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. આ છિદ્રનું કેન્દ્ર એ મૂળ ડિસ્ક એટલે તકતીના કેન્દ્રથી R/2 અંતરે છે. પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. એટલે અહીં જો આપણે કહીએ તો સપાટ તકતી છે એનો અર્થ શું થયો કે અહીં આ જે તકતી છે એની પૃષ્ઠ ઘનતા લેવી પડશે. એટલે એનો મતલબ એમ થયો કે તકતી એકદમ પાતળી છે, એની જાડાઈને આપણે અવગણી શકીએ અને એટલા માટે એને પૃષ્ઠ ઘનતા કહેવામાં આવે. એટલે પૃષ્ઠ ઘનતાનો મતલબ શું થાય? દળ ભાગ્યા ક્ષેત્રફળ આપણે લઈ શકાય. તો સૌપ્રથમ આપણે અહીં એની આકૃતિ પહેલાં તો દોરી દઈએ. તો આ રીતે અહીં આપણા પાસે એક તકતી છે. આ એનો x યામ, અહીં y યામ કહી દઈએ. આ ઉગમ બિંદુ O લખી દઈએ. હવે જો ધારો કે આ જે તકતી છે આ રીતે તકતી છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આ O જો વિચારીએ તો અહીં એના યામ થશે 0 0 થશે. કારણ કે અહીં આપણે પૃષ્ઠ ઘનતા લઈશું કારણ કે સપાટ છે એટલે એની જાડાઈને આપણે અવગણી શકીએ. હવે એમાંથી R/2 જેટલી, કારણ કે અહીં જો આપણે કહીએ તો આની ત્રિજ્યા R જેટલી આપેલ છે. હવે R/2 જેટલી ત્રિજ્યાનું છિદ્ર કાપી લેવામાં આવે છે. એટલે ધારો કે આપણે જો આમ કહીએ તો આ અહીં આ રીતે તો અહીંથી અહીંનું અંતર બી R/2 છે. આ બિંદુને ધારો કે આપણે A નામ આપી દઈએ. તો એના યામ કયા થશે? તો અહીં R/2 અને કોમા 0 થશે. હવે બાકી રહેલો ભાગ કેટલો હશે? આ તો આપણા પાસે આટલો ભાગ તો અહીંયા છિદ્ર કપાઈ જાય છે. આ ભાગ તો આટલો ભાગ કપાઈ જશે. એટલે હવે બાકી રહેલો ભાગ જે આ બ્લુ કલરનો દેખાય છે તે, એટલે એનું જો દ્રવ્યમાન કેન્દ્ર કહીએ તો લગભગ આપણા પાસે આ x અક્ષ પર હશે. ધારો કે આ બિંદુનું નામ આપણે B આપી દઈએ અને એના યામ આપણે x અક્ષ પર છે એટલે x, 0 લખી દઈએ. અહીં તમે માઇનસ પણ લખી શકો પણ જવાબ ત્યારે પ્લસ આવશે. અહીં x લખીશું તો જવાબ હંમેશા માઇનસ હોવો જોઈએ જો આ રીતે આપણે કાપેલું છે એટલે. તો અહીં આપણે લખવું પડશે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાની તકતી એ R/2
2 ત્રિજ્યા ના ગોળાકાર છિદ્ર જે છિદ્ર અને જે બાકી રહેલો ભાગથી બનેલ એટલે કે r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્ર એટલે કે r/2 ત્રિજ્યાની જે તકતી છે એટલે કે આ એક તકતી અને બાકી રહેલા ભાગ એટલે કે આ જે ભાગ છે એ ભાગથી બનેલ તંત્ર છે. એટલે આ એક તકતી નાની r/2 ત્રિજ્યાવાળી અને આ બાકી રહેલા ભાગથી બનેલ જે તંત્ર છે એમ આપણે આ તકતી જે છે તે કહી શકાય, r ત્રિજ્યાની તકતી. હવે માટે આપણે લખીએ, માટે કુલ દળ કેટલું થશે? ધારો કે આ તકતીનું કુલ દળ આપણે m કહી દઈએ અને આનું દળ જો આપણે ધારો કે m1 નામ આપી દઈશું, m1 જેટલું દળ છે અને આ જે બાકી રહેલો ભાગ છે એને આપણે m2 નામ આપી દઈએ. તો અહીં આપણે એમ કહેવાશે m ઇઝ ઇક્વલ ટુ અહીં m1 અને પ્લસ m2 થશે. એટલે કે આ એક દળ પ્લસ આ દળ બરાબર ટોટલ દળ થશે. હવે r ત્રિજ્યાની તકતીનું દળ એને આપણે કેપિટલ M કીધું છે ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં જો આપણે લખીએ તો પૃષ્ઠ ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા ક્ષેત્રફળ કહેવાય. માટે જો અહીં લખીએ તો દળ ઇઝ ઇક્વલ ટુ અહીં ક્ષેત્રફળ ગુણ્યા પૃષ્ઠ ઘનતા હશે. મતલબમાં અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાશે કે જે આપણા પાસે પૃષ્ઠ ઘનતાનો મતલબ શું થયો કે પાતળી તકતી છે, સપાટ એટલે જાડાઈને આપણે અવગણેલ છે એટલે. તો અહીં આપણા પાસે ક્ષેત્રફળ એટલે પાઈ કેપિટલ R² થશે ઇન્ટુ રો અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર ટોટલ એનું આખાનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું થશે? અહીં RCM નામ આપી દઈએ ઇઝ ઇક્વલ ટુ 0 0 થશે. હવે r/2 માટે લખીએ. r/2 ત્રિજ્યાની તકતીનું દળ જેને આપણે m1 નામ આપ્યું છે, m1 ઇઝ ઇક્વલ ટુ પાઈ. હવે r/2 અને એનો વર્ગ થશે અને રો. અહીં ત્રિજ્યા કેટલી છે? r/2 અને એનો વર્ગ થયો. સો ઇઝ ઇક્વલ ટુ પાઈ, અહીં m ઇઝ ઇક્વલ ટુ પાઈ r² ઇન્ટુ રો છે. અહીં પાઈ r² ઇન્ટુ રો ડિવાઇડેડ બાય 2નો વર્ગ એટલે 4 થયો. માટે m1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M/4 થશે. હવે ત્રીજી બાબત આપણે જો જોઈએ અહીં તે પહેલાં આનું કેન્દ્ર અને તેનું કેન્દ્ર દ્રવ્યમાન કેન્દ્ર લખી દઈએ. કેન્દ્ર એને R1 નામ આપી દો ઇઝ ઇક્વલ ટુ R1 ઇઝ ઇક્વલ ટુ r/2, 0 r/2, 0 થશે. હવે આપણને ટોટલ દળ મળી ગયું છે અને સાથે m1 પણ મળી ગયું, તો m2 મળી જશે. બાદબાકી કરી દઈએ કેપિટલ M - m1.
માટે બાકી રહેલા તકતીના ભાગનું દળ M2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M માઇનસ અહીં સ્મોલ m1 થયું, સો કેપિટલ M માઇનસ m/4 લખી દઉં, સો ઇઝ ઇક્વલ ટુ અહીં 3m/4 થશે અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર R2 નામ આપી દો, ઇઝ ઇક્વલ ટુ અહીં x,0 ધારી લો, આ રીતે ધારી લીધું. હવે આપણા પાસે દળ પણ છે અને એનું જે અંતર છે તે પણ આપણા પાસે સ્થાન સદિશ પણ આપણને મળે છે. માટે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા પરથી દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા પરથી શું લખાશે? કેપિટલ M ઇન્ટુ RCM ઇઝ ઇક્વલ ટુ M1R1 પ્લસ M2 R2. સો અહીં કેપિટલ M કાઉન્સમાં 0 0 થશે, ઇઝ ઇક્વલ ટુ M1 એટલે m/4 અને કાઉન્સમાં R/2 0 થશે અને અહીં પ્લસ 3m/4 થયું અને કાઉન્સમાં x,0 થશે. માટે અહીં 0 0 થયું, ઇઝ ઇક્વલ ટુ mr/8,0 અને પ્લસ 3mx/4, 0 થશે. આ રીતે થશે. હવે સરવાળો લઈ લઈએ. માટે 0 0 ઇઝ ઇક્વલ ટુ mr/8 પ્લસ 3mx/4 અને 0. તો આ રીતે આપણે અહીં જે દ્રવ્યમાન કેન્દ્ર છે એની વ્યાખ્યા પરથી લખી શકાય. હવે y આમ 0 0 જ છે તો x યામ લેતા એવું લખીએ. શું મળવાનું અહીં? તો mr/8 પ્લસ 3mx ડિવાઇડેડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે એનો મતલબ એમ થયો કે અહીં આપણે જો લખવું હોય તો માટે 3mx/4 ઇઝ ઇક્વલ ટુ, આ પેલી સાઈડ લઈ જઈશું એટલે -mr/8 થશે. આ 4 દુ 8 થયા અને અહીં m અને m કેન્સલ થયું. માટે આ 3 ને અહીંયા લઈ જઈશું તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ઉપર r બાકી રહ્યું છે અને નીચે 6 થશે, કારણ કે આ 3 દુ 6 થયા. તો અહીં x ઇઝ ઇક્વલ ટુ આપણને -r/6 મળે છે. માટે અહીં જો આપણે કહીએ તો જે આપણે ધારી લીધેલું છે એ તમે જોઈ શકો છો, માઇનસ જ મળે છે. એક્સની કિંમત અહીં માઇનસ મળે છે. માટે બાકી રહેલ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર R2 ઇઝ ઇક્વલ ટુ, કાઉન્સમાં લખી દઉં છું, -r/6, 0. આ આપણે આન્સર થશે, કારણ કે x,0 સો -r/6, 0 થશે. તો આ રીતે આપણે એનું આ જે પરિણામી જે પદાર્થ છે, પરિણામી પદાર્થ મીન્સ કે બાકી રહેલા ભાગનું જે દ્રવ્યમાન છે
તે અહીં R2 = -R/6, 0 મળે છે.